માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા। તો આપણે દિવસના જો 9 વાગ્યા છે અને બ્લોગ ચાલુ કરી દીધો છે। અને આજે આપણે જો શ્રાવણ મહિનો બેસી ગયો છે, બે તો મહિનો છે અને આજ શુક્રવાર છે। તો આપણે આજ લાલ શુક્રવાર રહ્યા સેવી અને આજ લાલ શુક્રવાર આપણે રહ્યા સેવી અને લાલ શુક્રવારની આપણે પૂજા કરી લીધી છે। તો તમને પણ બતાવું કે મેં પૂજા કરી લીધી છે। જો આપણે ઘીનો દીવો કર્યો છે, 5 વાટીનો દીવો કરવાનો હોય છે। અને અહીંયા જો આપણે પુષ્પ ગુલાબ આપણે ચડાવવાના હોય છે, અબીલ ગલાલ અને હોપારી અને રૂપિયો મૂકવાનો હોય। અને આપણે જીવનિતકામાની ચોપડી છે ત્યાં પણ આપણે ચાંદલા કર્યા છે। અને આપણે જો અબીલ ગલાલ ને એવું બધું ચડાવી દીધું હતું અને આપણે વાર્તા પણ કરી લીધી છે। અને હવે આપણે જીવનિતકામાનું આજ વ્રત છે, તો મારા બ્લોગમાં બના રહીજો। આજ આપણે જીવનિતકામાનું વ્રત છે। બેહી રહ્યો છે શ્રાવણ મહિનાના મંદિરે ગોહિલવાડમાં હર હર મહાદેવના નંદ સાથે ગુંજી ઉઠશે। તો આપણે આજ ગોહિલવાડમાં હર મંદિરે શિવજીના મંદિરે હર હર મહાદેવના નંદ સાથે ગુંજી ઉઠશે। અને આપણે તમને મહાદેવના દર્શન કરાવવાના છે એ બધા મંદિરોના। તો આપણે ભાવનગરમાં આવેલા જેટલા મહાદેવ છે એના જેટલા થઈ શકશે એટલા તમને દર્શન કરાવવાની છું। તો મારા બ્લોગમાં બના રહેજો। આજ તો આપણે ક્યાં જઈશું તે નક્કી નથી, પણ આજે તમને મહાદેવના હું દર્શન કરાવીશ। અને આજે આપણે શુક્રવાર છે, લાલ શુક્રવાર રહ્યા છે। પહેલો શુક્રવાર રહેવાનો હોય કે બીજો શુક્રવાર રહેવાનો હોય, આપણે તો પહેલો જ શુક્રવાર રહી લીધો છે અને આપણે બધું કામ બાકી છે। તો હજી આપણે બધું કામ કરી નાખીએ અને પછી આપણે શિવજી મહાદેવના તમને દર્શન કરાવવાની છું। તો આપણે ઘરના મંદિરમાં તો મહાદેવ છે તેના દર્શન તો આપણે સવારમાં કરી લીધા છે અને તમે પણ મહાદેવના દર્શન કરી લો। આપણા ઘરના મહાદેવ છે તેના તો આપણે તમને ઘરના મહાદેવના દર્શન કરાવું। જો આપણે ઘરના મહાદેવમાં જો નંદી છે અને શિવલિંગ છે અને આપણે અહીંયા જો મહાદેવની મૂર્તિ છે। તો આપણે મહાદેવના તો દર્શન કરી લીધા છે અને મંદિરમાં પણ તમને દર્શન કરાવવાની છે। તો મારા બ્લોગમાં બના રહેજો। હવે આપણે કામ કરી નાખ્યું બધું, પછી આપણે મહાદેવના દર્શન તમને કરાવવાની છું। 12 જ્યોતિર્લિંગમાં આપણે પહેલી જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રમાં આવેલી છે। પહેલી સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ આવેલા છે। સોમનાથ મહાદેવનું કેવી રીતે જ્યોતિર્લિંગનું સ્થાપન થયું છે તે આપણે તમને કહેવાના છે। પહેલી શિવલિંગનું દક્ષ રાજાને 27 દીકરીઓ હતી, તેમને દીકરીઓને સોમદેવ સાથે લગ્ન કરાવ્યા હતા। સોમદેવ સાથે લગ્ન કરાવીને રોહિણી બધા કરતા પ્રિય લાગતા હતા, સુંદર હતા। એટલે બીજી દીકરીઓ હતી તેમને હારે અન્યાય થતું હતું, એટલે દક્ષ રાજાએ સોમદેવને શ્રાપ આપેલો કે તમારો ક્ષય થાય। એટલે ક્ષય થવાથી પીડાતા હતા સોમદેવ। તેથી દક્ષ રાજાએ કીધું કે પ્રભાસ પાટણે જાઓ, ત્યાં સરસ્વતી નદી છે, ત્યાં સ્નાન કરી શિવનું પૂજન કરો એટલે તમારો શાપનો નાશ થશે। એટલે સોમદેવ પ્રભાસ પાટણ આવેલા અને સરસ્વતીમાં સ્નાન કરેલું અને શિવલિંગનું સ્થાપન કરેલું અને ત્યાં એમનો શાપનો નાશ થયો હતો અને ત્યાં સોમદેવે શિવલિંગનું સ્થાપન કર્યું હતું। એટલે સોમદેવ નામ હતું એટલે સોમનાથ, તેની ઉપરથી સોમનાથ મહાદેવ રાખવામાં આવ્યું અને જ્યોતિર્લિંગનું સ્થાપન થયું ના। અને ત્યાં પણ ગમે કોઈ દર્શન કરે છે તેનું દુઃખનું નિવારણ થાય છે ભોલેનાથનું। અને ભોલેનાથ દાદાના દર્શન કરવાથી બધા એના દુઃખો હરે છે। જે સોમ પડે આપણે આજ લાલ શુક્રવાર હતો એટલે પૂજા કરી હતી। પૂજા કરી તે પછી આપણે ઘરનું કામ કર્યું, ઘરનું કામ કરીને તે બપોરનું રાંધવાનું હતું તો રસોઈ બની ગઈ છે। અને આ શ્રાવણ મહિનો છે તો એક છોકરો શ્રાવણ મહિનો રહેશે અને બેને જમવાનું છે। મારે લાલ શુક્રવાર છે તો બેને જમવાનું નથી અને બેને જમવાનું છે અને મારે પ્રસાદ બનાવવાનો છે। તે પ્રસાદ અત્યારે બપોરે જમવાનો છે તો મેં પ્રસાદ મૂકી દીધો છે। તો પ્રસાદ કેવી રીતે બને તે તમને બતાવી દઉં। જો પ્રસાદમાં આપણે થોડુંક તેલ લઈ લીધું, અહીંયા ગરમ પાણી કરી નાખ્યું છે અને લોટ લઈ લીધો છે ઘઉંનો અને હારે ખાંડ લઈ લીધી છે। તો આનો આપણે પ્રસાદ બનાવવાનો છે તો આપણે પ્રસાદ બનાવી નાખવી। જો આપણે પ્રસાદ બનાવવાની બધી વસ્તુ લઈ લીધી છે અને હવે આપણે પ્રસાદ બનાવવાનો છે તો આપણે હવે પ્રસાદ બનાવી અને પછી આપણે એ પ્રસાદ બપોરે લેવાનો છે। આખો દી કાંઈ જમવાનું છે નહીં અને
બેનું જમવાનું થઈ ગયું છે. તો આપણે આજ તો ભાખરી ને બટેટાનું શાક જ બનાવ્યું છે, તો બીજું કાંઈ બનાવ્યું નથી. અને આપણે જો હવે પ્રસાદ બનાવી નાખવી. જો પ્રસાદીમાં આપણે જો લોટ શેકી નાખ્યો છે અને આપણે આવી રીતે ખાંડ નાખી દીધી છે અને પછી પાણી નાખવાના છે. જો પ્રસાદીમાં આપણે લોટ શેકી નાખ્યો છે અને એની અંદર ખાંડ નાખી દીધી છે અને પછી આપણે પાણી નાખવાનું છે. તો આવી રીતે જો કાંઈક આપણી પ્રસાદી બનવાની છે. જો આપણે પ્રસાદી બનાવી નાખી છે અને હવે આપણે આમાં ઝારવાના છે. તો અહીંયા જો આપણે થાપન છે ત્યાં આપણે હવે ઝારવાના છે. જો પ્રસાદી આપણી બની ગઈ છે અને હવે આપણે ઝારવાના છે. ઝારીને પછી આપણે પ્રસાદી લેવાના છે. તો હવે આપણે પ્રસાદી જો આવી થઈ ગઈ છે અને ઝારી વાળવી. જો આપણે 2 દીના કપડાં ભેગા થઈ ગયા છે હંકેલવાના, તો આપણે હંકેલવાના છે. જો આપણે 2 દીના કપડાં ભેગા થઈ ગયા છે તો આપણે કપડાં હંકેલ નાખી. પણ પહેલાં છે ને આપણે જો થોડાક ધાણા છે, મેથી બહુ સરસ ઉગી ગઈ, તો આપણે હવે ધાણા ઉગાવાના છે. એક ઓલા કુંડામાં ખાલી છે તો આપણે હવે ધાણા ઉગાવી. તો આપણે જો ધાણા કાઢી લઈશું. જો એટલે આપણે ધાણા લઈ લીધા છે. જો આપણે ધાણા લઈ લીધા છે અને હવે આપણે ધાણા કુંડામાં નાખવાના છે. કુંડા હાવ ખાલી છે. એકમાં મેથી બહુ સરસ ઉગી ગઈ, તો ધાણા ઉગી જશે તો આપણે ધાણા નાખી દેવી. જો ધાણા મેથી કેવી સરસ ઉગી ગઈ છે, તો ધાણા આપણે ઉપલા કુંડામાં નાખશું. જો આ કુંડામાં આપણે ધાણા નાખી દીધા છે. જો મોટર ચાલુ હતી એટલે આપણે ફટાફટ ધાણા વાવીને તે હેઠ આવ્યા અને મોટર બંધ કરી દીધી. આપણે ટાંકો ભરાઈ ગયો અને હવે અંદર આપણે કપડાં પડ્યા તે હંકેલ નાખ્યું. જો બહાર ફૂલ વરસાદ અંધાર્યો છે અને આપણે જો અહીંયા કપડાં હંકેલવા બેસી ગયા છે. જો બહાર ફૂલ વરસાદ અંધાર્યો છે અને આપણે કપડાં હંકેલવા બેસી ગયા છે. અને જીવનિકામાંનું 12 વાગ્યા સુધી આપણે જાગરણ કરવાના છે. અને જીવનિકામાં આપણે બધાના વાલસોયા બાળકની રક્ષા કરે તેવી શુભકામના. જીવનિકામાંનું આજ વ્રત હતું, લાલ શુક્રવાર હતું અને જીવનિકામાંનું વ્રત હતું. તો બધાના જીવનિકામાંની હાર્દિક શુભકામના. અને આપણે જો આ બ્લોગને એન્ડ આપશું. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા. જો આપણે જાઉં છું મંદિરના ક્યાંક દર્શન કરવા, પણ આજ તો આપણે જઈ નહીં કે કેમ કે વરસાદ ફૂલ અંધારો છે અને બહાર જઈએ કે એવું નથી. વરસાદ ચાલુ થઈ ગયો છે. જુઓ બહાર ફૂલ